જય શ્રી રામ દોસ્તો. આજે છે રવિવાર અને હું જઈ રહ્યો છું ભોળા છુરાપુરા દાદાએ દર્શન માટે અને સેવા માટે. તો તમે પણ ચાલો મારી સાથે દર્શન કરવા માટે. તો મિત્રો, અમે અત્યારે વટામણ ચોકડી પહોંચી ગયા છીએ. તો તમે જોઈ શકો છો કે બ્રિજનું કામ ચાલુ છે અને થોડું ઘણું ટ્રાફિક પણ છે. તો ટ્રાફિક પાર કરીને આપણે તમને મળીએ. ભોળા જતા રસ્તામાં વચ્ચે ભોગાવ નદી આવે છે. તમે જોઈ શકો છો કે નદીમાં પાણી અત્યારે છે હાલ વરસાદના કારણે. મિત્રો, વટામણથી ભાવનગર વાળા રોડનું કામ ચાલુ છે. તો અમે વાતો કરતા કરતા ભોળા પહોંચીએ ત્યાં સુધી તમે આજુબાજુના નજારા જુઓ. મિત્રો, તો તમે જોઈ શકો છો કે હું ભોળા છુરાપુરા દાદાએ પહોંચી ગયો છું. દાદાના દર્શન કરવા જઈ રહ્યો છું. દર્શન કરી હું તમને થોડી વાર મળું. ભોળા છુરાપુરા દાદાએ દર્શન કરવા માટે આવી ગયો છું. દાદાના દર્શન કરીને હું સેવા કરવા માટે જતો રહ્યો હતો. આ આપણે ભોળા છુરાપુરા દાદાએ ચા નાસ્તાની કેન્ટીન છે અને જે લોકો પ્રસાદી લઈ ડીશો ધોવા માટે અથવા પાણી પીવા માટે આવે છે તેની માટેની સુવિધા પણ કરવામાં આવી છે. ચા નાસ્તો કરી અમે બધા રોટલી માટે ગુંડલા વણવા માટે આવી ગયા હતા. બપોર પછી અમે નાસ્તા માટેના ગાંઠિયા બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી હતી. મંત્રી ભાવસંગભાઈ, આ ભાવસંગભાઈ છે, હા ને બા છે, જયદીપભાઈ છે. આ ભાઈ નામ શું છે? કેતનભાઈ. અનિરુદ્ધસિંહ લાડવા વાળી રહ્યા છે. જયપાલભાઈ બનાવે છે લાડવા. ઇન્દ્ર વિજયસિંહ નામ છે. આપણે ગાંઠિયા બનાવવાનું ચાલુ છે. આ રાહુલભાઈ છે. આ શું નામ? ગુલાબસિંહ છે. ઇન્દ્ર વિજયસિંહ એ જવાનું કહે છે પણ જવા નહીં દે આ સિદ્ધરાજજી. ક્યાં જવું છે અનપા? ગાંઠિયાનું કામ પતાવી અમે ગૌશાળા છે દાદાએ તે જોવા માટે આવ્યા હતા. અમે આવી ગયા છીએ ભોળા છુરાપુરા દાદાએ ગૌશાળા છે ત્યાં. અહીં 15 થી 20 છે ગીરની ગાયો છે અને 4 થી 5 જેવા ઘોડા છે જે તમે જોઈ શકો છો અહીંયા.